हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંયુક્ત ક્ષેત્ર એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત પારિત કણને દાખલ કરીએ ત્યારે એના ગતિપથનો માર્ગ કેવો થાય એમના વિશેની આપણી ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર કરેલી હતી અને એમને આધારે આપણે વેગ પસંદગીકાર તરીકે વેગ સિલેક્ટર વેલોસિટી સિલેક્ટર તરીકે કેવી રીતે એનો યુઝ થાય એમની આપણે ચર્ચા કરી હતી। આ લેક્ચરની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ એક અગત્યનો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો સાયક્લોટ્રોન વિશે જોવાનું છે। ચાલો, સૌથી પહેલાં સાયક્લોટ્રોન છે એમની જરૂરિયાત શા માટે પડી અને એની શોધ જે છે એ કયા વૈજ્ઞાનિકોએ કરી, એનું મૂળ હેતુ શું હતો। જુઓ, 19મી સદીના અંત સુધીની અંદર લગભગ પરમાણુ જે છે એમનું ટોટલ સ્ટ્રક્ચર આપણી પાસે આવી ગયું હતું કે ભાઈ પરમાણુની અંદર એના કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન જે છે એ પરિભ્રમણ કરે છે। આવું સચોટ જે છે એ ટૂંકમાં પરમાણુનું મોડલ જે છે એ રજૂ થઈ ગયું હતું। હવે પ્રશ્ન એ હતો કે પરમાણુનું જે કેન્દ્ર છે ન્યુક્લિયસ, હવે આ ન્યુક્લિયસની અંદર ભાઈ એવું કહે છે કે એની અંદર પ્રોટોન 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 બધા હશે, ન્યુટ્રોન હશે, તો પ્રોટોન પ્રોટોન વચ્ચે તો કુલંબ અપાકર્ષણ બળ લાગવું જોઈએ, છતાં પણ આવો અપાકર્ષણ બળનો સામનો કરીને એ ન્યુક્લિયસ છે એ કેવી રીતે સ્ટેબલ રહેતું હશે। તો આવા ન્યુક્લિયસની સ્ટેબિલિટી માટેના ઘણા બધા પ્રયોગો વૈજ્ઞાનિકોના ચાલુ હતા। તો એમાં ન્યુક્લિયસ જે છે એમના સ્ટેબિલિટીનું વર્ણન જાણવા માટે, અંદર કેવી રીતે ગોઠવણી છે, કયા કયા પ્રકારનું બળ જે છે એ જાણવા માટે ઈસવીસન લગભગ 1934ની અંદર ઈસવીસન 1934ની અંદર બે સાયન્ટિસ્ટ છે, લોરેન્સ અને લિવિંગસ્ટન। આ બે સાયન્ટિસ્ટોએ આ સાયક્લોટ્રોન્સ જે છે એમની શોધ કરી। જો સાયક્લોટ્રોનના ઘણા બધા યુઝ છે, એકાદો યુઝ તમને કહી દઉં એટલે તમને સાયક્લોટ્રોન સમજવામાં વધારે ઇન્ટરેસ્ટ લાગે। આપણે ન્યુક્લિયર રિએક્ટર અને ન્યુક્લિયર જે પ્લાન્ટ જે છે એમની અંદર આપણને ખ્યાલ છે કે યુરેનિયમ છે, થોરિયમ છે, સીઝિયમ છે, આવા જે પરમાણુઓ છે એમના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે અને ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે માની લો કે યુરેનિયમ 92238 આવો કોઈ યુરેનિયમ છે, યુરેનિયમ 92238, જો આની ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો આ યુરેનિયમ જે છે એમના પરમાણુ દળના ટુકડા થાય, નજીક નજીકના એવા બે પરમાણુ દળના ટુકડા થાય। કયા ટુકડા થાય એની આપણે ચર્ચા નથી કરતા અત્યારે। હવે આ જે ટુકડાઓ જે છે ખરેખર આમ જોવા જઈએ તો આ 92 પરમાણુ ક્રમાંકથી વધારે જે પરમાણુ દળ ધરાવે છે, પરમાણુ ક્રમાંક ધરાવે છે, એ બધા પરમાણુની અંદર એની અંદર રહેલા પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા બહુ વધારે છે। હવે આની અંદર તમે ન્યુટ્રોન જુઓ તો આ તો પરમાણુ દળ છે, આમાં તમે બાદ કરો એટલે તમને ન્યુટ્રોન મળે, 8માંથી 2 જાય એટલે 6 અને 23માંથી 9 જાય એટલે 14, લગભગ 146 જેટલા ન્યુટ્રોન થયા। હવે 92 પ્રોટોન છે, 146 ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોનની સંખ્યા બહુ વધારે છે એટલે એ પરમાણુ અનસ્ટેબલ હશે, એનું ન્યુક્લિયસ જે છે એ અનસ્ટેબલ હશે, બરાબર। અને અનસ્ટેબલ છે અને એની અંદર હજી આપણે એક ન્યુટ્રોન એની અંદર દાખલ કર્યો એટલે હવે ન્યુટ્રોન થઈ ગયા 147 ન્યુટ્રોન થઈ ગયા। ઓલરેડી આ જે ન્યુક્લિયસ છે એ અનસ્ટેબલ તો હતો જ, પ્લસ આપણે એક્સ્ટ્રા એની અંદર એક ન્યુટ્રોન એડ કર્યો એટલે ન્યુક્લિયસ જે છે એની સ્ટેબિલિટી હજી ઘટશે, વધારે અનસ્ટેબલ બનશે, વધારે અનસ્ટેબલ બને અને એવી સિચ્યુએશન આવે કે ન્યુક્લિયસ જે છે એના બે ભાગ થઈ જાય અને બે નાના નાના દળની અંદર રૂપાંતર થાય, આના જે છે બે અલગ અલગ દળની અંદર રૂપાંતર થાય। આવું ન્યુક્લિયર રિએક્ટરની અંદર થાય। તો હવે આમાં એનર્જી ક્યાંથી રિલીઝ થાય છે તો કે આ જે છે ન્યુક્લિયસ, આનું દળ અને આનું દળ, આ બંને દળનો સરવાળો કરો, આ બંને આવ્યું જે છે ક્યાંથી તો કે આ યુરેનિયમ 92238 માંથી, તો
તો આનું જે દળ છે એના કરતા આનું દળ માઇનોર એવું ઓછું હશે. માની લો કે આનું 238 છે તો આનું લગભગ 237.9999 સમથિંગ હશે. ક્લિયર? તો દળની અંદર થતો ઘટાડો કેટલો થયો? 0.00001 સમથિંગ, આટલો કઈ ઘટાડો થયો. તો આઇન્સ્ટાઈન એવું કહે છે કે આ જે દળ જે છે એમનું રૂપાંતર ઉર્જાની અંદર થઈ જાય છે. દળનું રૂપાંતર શેમાં થઈ જાય છે ભાઈ? ઉર્જાની અંદર. અને એ ઉર્જા જે છે એ ન્યુક્લિયર પ્લાન્ટની અંદર આપણને મળે છે. તો આવો કંઈક ન્યુક્લિયર પ્લાન્ટનો સિદ્ધાંત છે. પણ ક્વેશ્ચન એ છે કે ભાઈ આ જે ન્યુટ્રોન જે છે એને આની અંદર આપાત કેવી રીતે કરવો? જોજો, જનરલી રિએક્શન બે પ્રકારની હોય, એક કેમિકલ રિએક્શન અને એક ન્યુક્લિયર રિએક્શન. કેમિકલ રિએક્શનની અંદર માત્ર ઇલેક્ટ્રોન જ ભાગ લે, ન્યુક્લિયસની એની અંદર કોઈ લેવા દેવા જ ન હોય. તમે કેમેસ્ટ્રીની અંદર જે રિએક્શન ભણો છો એ બધી કેમિકલ રિએક્શન છે. એની અંદર માત્ર ઇલેક્ટ્રોનની આપ લે થાય, ભાગીદારી થાય વગેરે વગેરે, એવું ટૂંકમાં ઇલેક્ટ્રોન સંકળાયેલા હોય. જ્યારે આ રિએક્શન એવી છે ન્યુક્લિયર રિએક્શન છે. તો આ ન્યુટ્રોન પાસે એટલી ગતિ ઉર્જા હોવી જોઈએ કે જેથી એ આખે આખા પરમાણુ, આપણને ખ્યાલ છે પરમાણુ જે છે બહુ મોટો ભાગ છે એના નાના ભાગમાં જ કેન્દ્ર છે. તો આ બધી વસ્તુ ક્રોસ કરીને છેક કેન્દ્રની અંદર પહોંચી જવો જોઈએ. આટલી વધારે ગતિ ઉર્જા ધરાવતો આવો ન્યુટ્રોન જે છે એ હોય તો એ ન્યુક્લિયસની અંદર જાય. ન્યુક્લિયસની અંદર જાય તો આ બે પરમાણુ બને અને ઉર્જા છૂટી પડે. તો આ જે ન્યુટ્રોન જે છે કે જે આપણે યુરેનિયમની અંદર દાખલ કરાવવાનો છે એ ન્યુટ્રોનને ઉર્જા આપવા માટે આ સાયક્લોટ્રોન જે છે એ વપરાય છે. બે ત્રણ યુઝ છે, તમને માત્ર એક યુઝ કીધો કે ન્યુટ્રોન જેવો કણ જે છે, કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય એ વિદ્યુત ભારિત કણની ઉર્જા વધારવા માટે, એની ગતિ વધારવા માટે જે છે એ સાયક્લોટ્રોન્સ જે છે એમનો ઉપયોગ થાય છે. ચાલો કમ્પ્લીટ. ચાલો તો શરૂઆત કરીએ સાયક્લોટ્રોનની. હવે સાયક્લોટ્રોન જે છે એમની અંદર સંયુક્ત ક્ષેત્ર જે છે એમનો ઉપયોગ થતો હશે. ખાસ ધ્યાન આપશો, સંયુક્ત ક્ષેત્ર. સંયુક્ત ક્ષેત્ર એટલે શું? કે એની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ હશે ભાઈ, ચુંબકીય ક્ષેત્ર પણ હશે અને વિદ્યુત ક્ષેત્ર પણ હશે. બીજા નંબરમાં કે આ બંને એકબીજાને લંબરૂપે હશે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ અહીંયા ક્રોસ ફિલ્ડ જે છે એ આપણે લેવાનું છે. ક્રોસ ફિલ્ડ જે છે આપણે લેશું. ચાલો કમ્પ્લીટ. સાયક્લોટ્રોન જે છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને લંબરૂપે હોય એ રીતે જે છે એ ગોઠવણી કરવાની છે, જેથી આપણે કહી શકશું કે ભાઈ આ કેવું છે, અંદર ક્રોસ ફિલ્ડ છે. ચાલો હવે આની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભારની વર્તણૂક કેવી થાય છે, બરાબર? એ વર્તણૂકનો મેઇન સિદ્ધાંત છે. તો એનો મૂળ જે છે એ પ્રિન્સિપલ કયો છે? બરાબર ધ્યાન આપજો. આ બે પોઈન્ટ જે છે એ સાયક્લોટ્રોન જે છે એની અંદર આ ન્યુટ્રોન જેવા વિદ્યુત ભારિત કણ જે છે એ વિદ્યુત ભારિત કણનો મૂળ પ્રિન્સિપલ એ સિદ્ધાંત ઉપર જ એ જે છે એમની ગતિ ઉર્જા વધે છે. મૂળ આપણે કરાવવાનું શું છે આની અંદર? તો કે વિદ્યુત ભારિત કોઈ પણ કણ હોય અથવા તો આયન હોય વિદ્યુત ભારિત, એને આપણે ગતિમાં લાવવાનો છે. એની પાસે ઉર્જા, ગતિ ઉર્જા જે છે વધારવાની છે. તો બે પોઈન્ટ કયા છે? નંબર 1 કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય, જો કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય તો એ ગતિ સાથે સંકળાયેલી એની આવૃત્તિ જે છે એ ઉર્જા સાથે અચળ હોય. ઉર્જા બદલાય એમ એની આવૃત્તિ જે છે એ ચેન્જ થતી નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ઓફ ધીસ ક્વેશ્ચન. કે ચુંબકીય ક્ષેત્ર જે છે એમની ઉર્જા બદલાશે પણ એની આવૃત્તિ જે છે, ફ્રીક્વન્સી જે છે એની ચેન્જ થશે નહીં. એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે તો વર્તુળાકાર માર્ગના ગતિ જે છે એમની સ્પીડ જે છે એ બદલાશે નહીં, બરાબર? એટલે કે એની આવૃત્તિ જે છે એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ચાલો નંબર 1. બીજું, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની એક ખાસિયત છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધાતુના કોઈ પાત્ર હોય, ધાતુના પાત્રની અંદર ઉદ્ભવતું નથી.
मानो कि अहींया विद्युत क्षेत्र आ रीते हशे, अहींयाथी आवे छे, आ तरफ बीजी क्षेत्र छे, अहींया हुं धातुनो कोई बॉक्स मूकी दઉં तो बॉक्सनी अंदर विद्युत क्षेत्र न लागे, बहाરના भागमां हशे, मतलब कि आ धातुनुं जे पात्र जे छे ए एक कवच तरीके कार्य करशे। धातुनुं पात्र जे छे ए शुं करशे भाई, एक कवच तरीके जे छे ए कार्य करशे। तो आ बे जे पॉइंट जे छे ए साइक्लोट्रॉनना सिद्धांत माटेना मोस्ट इम्पोर्टન્ટ। चलो कम्प्लीट। चलो हवे एनी रचना जोईए। रचना शुं छे? सौथी पहेला आपणे विद्युत क्षेत्र न लागे ए माटे धातुना पात्रनो आकार जे छे ए अंग्रेजी मूळाक्षर डी उपरथी राखવાનો છે। આથી આપણે એને કહેશું ડીસ। આવી બે અર્ધવર્તુળાકાર આવી ડિસ્ક જે છે એકબીજાને સામસામે ગોઠવવાની છે। ચાલો સમજો। ધારી લો કે ભાઈ આ જે છે એ એક ડિસ્ક થઈ, પછી એવી રીતે એની સામે आ जे छे ए बीजी डिस्क थई, एनी सामेनी छे आ बीजी डिस्क, थोड़ीक मोटी थई जाय छे, बने त्यां सुधी सरखी राखवी। तमे आकृति बनावता हो तो एक ज वर्तुळ बनावी नाखवानुं, एमांथी भाग कर नाखवाना। चालो रेडी। तो आ जे छे ए अंग्रेजी मूळाक्षर आखी धातुनी डी, अंदर जे छे आखुं आ पेटी जेवुं बॉक्स जेवुं छे, आ एक जे छे पण एक आखुं बॉक्स जेवुं छे। હવે આની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડાવવું છે તો આ બે છેડા જે છે એને આપણે બેટરી આરે જે છે અથવા તો કોઈ એસી ઉદ્ગમ છે એ એસી ઉદ્ગમ સાથે આ બે છેડા જે છે એને આપણે કનેક્ટ કરશું। ચાલો આ જે છે એ આપણું એસી ઉદ્ગમ થયું। રેડી। હવે એસી ઉદ્ગમની ખાસિયત શું છે કે એસીની અંદર એની ડાયરેક્શન જે છે એ દર હાફ સાયકલ એ ચેન્જ થશે। हाफ साइकल में पहला आ पॉजिटिव हशे आ छेड़ो त्यारे आ नेगेटिव हशे, ज्यारे आ पॉजिटिव हशे त्यारे आ नेगेटिव हशे, फरी आ पॉजिटिव त्यारे आ नेगेटिव, दर हाफ साइकल जे छे एमनी पोलारिटी जे छे ई चेन्ज थशे। कम्प्लीट। तो अहींया हुं लखी नाखुं छुं के आ एसी उद्गम, आ जे छे ई शुं छे भाई डिस, आ बंने छे ई डिस। चलो तो आने आपणे आपशुं એટલે विद्युत क्षेत्र जे छे ए तो क्रिएट थई गयुं, बराबर। જ્યારે આ પોઝિટિવ હશે નેગેટિવ હશે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે, આ પોઝિટિવ આ નેગેટિવ ત્યારે વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે। રેડી। ચાલો હવે ચુંબકીય ક્ષેત્ર, હવે આ ક્ષેત્ર કા આમ થયું ને કા આમ થયું એટલે આ દિશા થઈ એની આ રીતે આ સમતલની અંદર, તો આપણે ચુંબકીય ક્ષેત્ર આની અંદર લાગુ પાડવાનું છે। ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રને કેવું હોવું જોઈએ ભાઈ? લંબ હોવું જોઈએ। तो लंब क्षेत्र क्रिएट करवा माटे आपणे जे छे ए आ प्रकारनुं डायरेक्शन सिलेक्ट करीए। बराबर। आटला भागनी अंदर आखुं जे छे आ क्षेत्र छे, अहींया हशे पण आपणे अहींया आकृति बनावशुं એટલે થોડું ડિસ્ટર્બ થશે એટલા માટે નથી દોરતો। अहींया अंदर तरफ क्षेत्र छे, चुंबकीय क्षेत्रने बहार आपवा माटे डॉट राख्यो हतो અને અંદર જોવા માટે આપણે ક્રોસ સિમ્બોલ જે છે सिलेक्ट कर्यो हतो। तो अहींया क्रॉस सिम्बोल आपणे राख्यो, मतलब कि चुंबकीय क्षेत्र अहींयाथी आम अंदर तरफ छे, विद्युत क्षेत्र आ रीते अथवा तो आ रीते छे, એટલે मतलब कि हवे अहींया क्रॉस फील्ड जे छे ए क्रिएट थई गयुं। चलो रेडी। हवे बीजी वस्तु कि आनी अंदर आपणे कोई सेंटरनी अंदर विद्युत भारित कण के आयन जे छे ए एकदम सेंटरनी अंदर अहींया मूकवानुं छे, बराबर। सेंटरनी अंदर मूकशुं अने जो आने अहींया गति करशे तो आटला भागनी अंदर हवानो अवरोध नडशे, हवानो बीजा कोई पण अवरोध नडशे। तो अवरोधने आखे घटाडवो होय तो आखी आखी आ रचना जे छे एने इवेक्युएट करवू पड़शे। आखी रचना जे छे एमने आपणे शून्य अवकाशनी अंदर मूकवामां आवशे, अथवा तो आखी पेटी करी अने अंदर जे छे ए शून्य अवकाश क्रिएट करवामां आवशे। चालो तो आ भाग बधो आखो शून्य अवकाश छे एनु दौरतो नथी, समझी लेजो कि आ बधो भाग छे आखो केवो छे शून्य अवकाश छे। चलो आटली वस्तु अहींया क्लियर। हवे आपणे अहींया एक इलेक्ट्रॉन जे छे ए एक्जाम्पल माटे लईए, तमे कोई पण लई शको, आपणे कोई पण विद्युत भारित कण होवो जोईए। तो आ जे छे ए इलेक्ट्रॉन थयो। इलेक्ट्रॉन जे छे आ एने हवे आपणे गति कराववानी छे। हवे अहींया आ एसी उद्गम चालू करशो, खास समझो, एसी उद्गम चालू करशो એટલે
માની લો કે ફોર એક્ઝામ્પલ શરૂઆતની અંદર આ ડિસ્ક જે છે એ આખી પોઝિટિવ છે અને આ ડિસ્ક જે છે એ આખી કેવી છે, એ નેગેટિવ છે ફર્સ્ટ હાફ સાયકલ ડ્યુરિંગ. તો આ ઇલેક્ટ્રોન જે છે કેવો હશે, નેગેટિવ. અત્યારે બેની વચ્ચે છે. જો વચ્ચેના ભાગની અંદર તમે જોશો તો વચ્ચેના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે અને વિદ્યુત ક્ષેત્ર પણ લાગશે, બંને લાગે છે. પણ અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે અત્યારે કોણ એને આકર્ષે, તો કે ધન ભારિત આકર્ષે. એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ સ્પીડથી ક્યાં વહી જશે, તો કે આ પ્લેટની અંદર જશે. જો હવે જેવો આ પ્લેટની અંદર પ્રવેશે એટલે વિદ્યુત ક્ષેત્ર લાગતું તો બંધ થઈ ગયું. શા માટે? કારણ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધાતુના પાત્રની અંદર લાગતું નથી, ધાતુના પાત્રની અંદર લાગતું નથી. તો આ ભાગની અંદર જે છે એ લાગતું ક્ષેત્ર કયું થયું, તો કે માત્ર ચુંબકીય ક્ષેત્ર જે છે એ જ લાગુ થયું. કમ્પ્લીટ. તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે તો ભાઈ ચુંબકીય ક્ષેત્રની અંદર આવૃત્તિ તો બદલાતી નથી, આની અંદર એનર્જી ચેન્જ થશે પણ આવૃત્તિ જે છે એ કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. કમ્પ્લીટ. તો ચુંબકીય ક્ષેત્રની અંદર લંબરૂપે દાખલ થતા કણ એનો માર્ગ કેવો હોય એ આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા કે વર્તુળાકાર જે છે એ માર્ગ હશે. તો આ જે છે એનો માર્ગ તમને કંઈક આ રીતે આમ મળશે. અત્યારે આની પાસે એનર્જી ઓછી હશે એટલે માર્ગ જે છે એ વર્તુળ કેવો બન્યો, નાનો બન્યો. બરાબર. સૂત્ર ક્યાં તમને ખ્યાલ છે કે F = Q × V × B. V અને B ના સમતલને લંબ રૂપે જે છે એ F લાગશે. બરાબર. B આમ છે, E આમ છે એટલે કણને વેગ ક્યાં આપશે, ઉપર તરફ. એટલે ઉપર તરફ જવાના કારણે આખો માર્ગ જે છે કેવો થઈ જશે, આખો આ પ્રકારે અર્ધવર્તુળાકાર માર્ગ બની જશે. ચાલો કમ્પ્લીટ. તો આ ડિસ્ક D1 જે છે, ડિસ્ક D1 ની અંદર આ રીતે આમ હાફ સાયકલ જે છે અહીંયા પૂરી કરી. હવે જેવો આ વિદ્યુત ભારિત કણ જે છે અહીંયાથી બહાર આવશે, જેવો અહીંયા બહાર આવે એટલે હવે વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પડે ભાઈ. બહાર આ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પડશે એટલે ઇલેક્ટ્રોન જે છે EV જેટલી એનર્જી જે છે એ કેચઅપ કરશે. અહીંયા V શું છે તો કે લાગુ પડેલો વોલ્ટેજ કેટલો હોય એ EV જેટલી એનર્જી લાગુ પડે તો વિદ્યુત ક્ષેત્રની અંદર તો ભાઈ ઉર્જા બદલાય એટલે આવૃત્તિ બદલાય. એટલે આની રેડિયસ જે છે ને એ થોડીક વધશે. અહીંયા જેટલી રેડિયસ હતી એના કરતાં રેડિયસ જે છે એ થોડીક અહીંયા હાઈ થશે. બીજા નંબરમાં કે વિદ્યુત ક્ષેત્રમાંથી એને એનર્જી થોડીક મેળવી, કમ્પ્લીટ ઉર્જા થોડીક વધી, મતલબ ગતિ ઉર્જામાં વધારો થયો થોડોક. ચાલો ફરી પાછું અહીંયા જેવો પહોંચે, અહીંયા હશે, અહીંયા જેવો પહોંચશે ત્યારે બરાબર આ એસી ઉદ્ગમ જે છે એમની પોલારિટી ચેન્જ થશે. મતલબ કે આ નેગેટિવ થશે અને આ પોઝિટિવ થશે. આ નેગેટિવ અને આ પોઝિટિવ. મતલબ કે આ પ્લેટ હવે પોઝિટિવ થઈ ગઈ. ઇલેક્ટ્રોન્સ જે છે એ અહીંયા માનો કે હલવાઈ ગયો છે તો પોઝિટિવ તરફ જે છે એટ્રેક્ટ થશે. પોઝિટિવ તરફ એટ્રેક્ટ થાય એટલે ઇલેક્ટ્રોન સીધો ક્યાં આવી જાય તો કે અહીંયા આવી જશે. જેવો હવે આની અંદર દાખલ થાય, બરાબર, જેટલો જે છે આની અંદર દાખલ થાય એટલે ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર લાગતું બંધ થઈ ગયું. કારણ કે ભાઈ આ આખી ધાતુની પ્લેટ છે, ધાતુની પાત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી. વિદ્યુત ક્ષેત્ર નહીં લાગે એટલે એની પાસે નવી ઉર્જા નહીં આવે, ખાલી ચુંબકની ઉર્જા હશે એ આવશે. પણ ચુંબકની ઉર્જાને તો ભાઈ આવૃત્તિ હારે કઈ સંબંધ છે નહીં. એટલે અહીંયા જેટલી ઉર્જા હતી એટલી ઉર્જાવાળી આવૃત્તિથી જે છે એ આ રીતે વર્તુળાકાર માર્ગ બનાવશે. શા માટે વર્તુળાકાર તો કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત ભારિત કણ એને લંબ રૂપે આવે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે કોઈ વિદ્યુત ભારિત કણ આવતો હોય તો એનો માર્ગ વર્તુળાકાર થઈ જાય. એ આપણે અગાઉની થિયરીમાં જોઈ ગયા. પણ આના કરતાં આની ત્રિજ્યા થોડીક વધારે હશે. શા માટે? કારણ કે અહીંયા જેટલી એનર્જી હતી એના કરતાં અહીંયા થોડીક એનર્જી વિદ્યુત ક્ષેત્રના કારણે મેળવે છે એટલે અહીંયા વધી જશે. આના કરતાં અહીંયા એનર્જી વધારે હશે. વધેલી એનર્જી આવી ક્યાંથી તો કે આ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એમાંથી એનર્જી જે છે એ કેચઅપ કરે છે. ચાલો રેડી. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચશે બરાબર ત્યારે ફરી પોલારિટી જે છે અહીંયાથી ચેન્જ થશે. ફરી પાછો આ પોઝિટિવ થઈ જશે, આ નેગેટિવ થઈ જશે.
એટલે ફરી જે આ ઇલેક્ટ્રોન જે છે એ પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે, એટલે પોઝિટિવ પ્લેટ હવે આ છે, એટલે ફરી જે છે એ આની અંદર આવશે, બહાર નીકળશે અને આ પ્લેટ તરફ જવા પ્રયત્ન કરશે, પણ જેવું બહાર જશે એટલે આ શૂન્યાવકાશ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્ર છે અને વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન ફરી એનર્જી જે છે એ મેળવશે અને ફરી એનર્જી મેળવે એટલે વધેલી એનર્જી સાથે એ સામેની પ્લેટની અંદર દાખલ થશે, સામેની પ્લેટમાં અહીંયા દાખલ થશે. જેવો અહીંયા દાખલ થાય એટલે ફરી પાછી આ પ્લેટની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગતું બંધ, વિદ્યુત ક્ષેત્ર લાગતું બંધ થઈ જાય એટલે એમની પાસે જે અહીંયા એનર્જી હતી એ સમગ્ર માર્ગ દરમિયાન એટલી જ એનર્જીથી જે છે એ વર્તુળાકાર માર્ગ ગતિ કરશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં એની ઉર્જા આરે આવૃત્તિ કેવી રહે છે? કોન્સ્ટન્ટ. ઉર્જા બદલાશે પણ ફ્રીક્વન્સી જે છે એ ચેન્જ થશે નહીં. એટલે અહીંયા જેટલી ઉર્જા હતી એટલી ઉર્જા સાથે એનો માર્ગ જે છે થોડોક સ્પાઇરલ થશે. ફરી પાછું અહીંયા જેટલી એનર્જી હતી એને કરતાં અહીંયા એનર્જી વધી ગઈ, એનર્જી વધી ગઈ એટલે એની રેડિયસ પણ કેવી થશે? વધી જશે. કમ્પ્લીટ. ચાલો, તો આ વધેલી એનર્જી આવે છે ક્યાંથી? તો કે આ ભાગમાંથી. ફરી પાછી પોલારિટી ચેન્જ થશે, અહીંયાથી એનર્જી મેળવશે, વધશે, એનર્જી વધશે એટલે વધારે ત્રીજી આર્ક ગતિ કરશે, ફરી અહીંયા પહોંચે એટલે પોલારિટી ચેન્જ થશે, પોલારિટી ચેન્જ થાય એટલે પાછી જે છે એ વધેલી ત્રીજી આરે ગતિ કરશે. આવી રીતે ઇલેક્ટ્રોન જે છે એનો માર્ગ જે છે એ આમ સ્પાઇરલ આકારનો થઈ જશે. આવી રીતે સ્પાઇરલ આકારનો થઈ જાય. દરેક વખતે જ્યારે એ ડિસ્ક ચેન્જ કરે, આ ડિસ્કમાંથી આ ડિસ્કમાં જાય ત્યારે એનર્જી મેળવે, ફરી આ ડિસ્કમાંથી આ ડિસ્કમાં જાય ત્યારે ફરી એનર્જી મેળવે, પાછું આમાંથી આમાં જાય ત્યારે એનર્જી મેળવે. આવી જેટલે સાયકલ થતા હોય આખા સાયકલ એને ગુણ્યા 2 ડબલ વાર એનર્જી જે છે એ મેળવશે અને છેલ્લે ફાઇનલ આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા પહોંચે ત્યારે એની એનર્જી જે છે એટલી બધી હાઈ થઈ ગઈ હોય, એટલી બધી હાઈ થઈ ગઈ, ગતિ ઉર્જા વધી ગઈ હોય કે સીધું જ તમે એને અહીંયા આ જે છે આ પ્રકારની કોઈ ગન જે છે એમાંથી આ ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકો અને અહીંયા યુરેનિયમ જેવા પરમાણુઓ હોય એના ઉપર મારો કરો તો એ છેક યુરેનિયમના ન્યુક્લિયસ સુધી પહોંચી જાય અને આપણે જે ન્યુક્લિયર રિએક્શન કરાવવી હતી એ ન્યુક્લિયર રિએક્શન જે છે એ સક્સેસ થઈ શકે. કમ્પ્લીટ. તો આ પ્રકારની આખી રચના જે છે એ સાયક્લોટ્રોનની છે. ટૂંકમાં વિદ્યુત ભારિત કણ હોય એમને ગતિ કરાવવા માટે સાયક્લોટ્રોન જે છે એ વપરાય છે. ચાલો કમ્પ્લીટ. જો બીજી એક વસ્તુ અહીંયા અગત્યની એ છે કે અહીંયા આપણે 2 ફ્રીક્વન્સી જોઈશું. એક આ સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી, બીજી આ એસી ઉદ્ગમની ફ્રીક્વન્સી. સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી કઈ રીતે મળશે? તો કે ચુંબકીય ક્ષેત્રના આધારે. યાદ કરો, ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે, તો આ ચુંબકીય ક્ષેત્રના આધારે આની પાસે આવૃત્તિ જે છે એ કેટલી હશે? તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો કે mv²/r × qvb. એક સૂત્ર આપણે યાદ રાખવાનું ભાઈ, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ એને સંતુલિત કોણ કરશે? તો કે આ ચુંબકીય બળ એક v અહીંયા કેન્સલ થશે. બરાબર. તો આમાં તમે r ને કરતા બનાવશો, r ને કરતા તો mv/qb આવું કંઈક સૂત્ર મળે. આપણે એની જે છે એ આવૃત્તિ જોઈએ છે. આવૃત્તિ બરાબર શું થાય? ω/2π. પછી ઓમેગા બરાબર શું થશે? v = r × ઓમેગા, એટલે કે r ઓમેગા. એમાંથી આપણે ઓમેગાને કરતા બનાવવું હોય તો v/માં શું થાય? r. તો આ ઓમેગા જે છે એના બદલે હું મૂકું v/r અને અહીંયા 2π તો છે જ. ચાલો રેડી. હવે આ r જે છે એની કિંમત અહીંયા હું મૂકું છું તો આવૃત્તિ v આ સાયક્લોટ્રોનની છે એટલે હું vc બતાવું, સોરી ન્યુ c. v એમનમ 2π જે છે એ અહીંયા એમનમ થશે. r ની વેલ્યુ તો કે mv/qb, vv કેન્સલ. તો સાયક્લોટ્રોનની આવૃત્તિ આપણને કેટલી મળી? તો કે qb/2πm. આ જે છે એ આપણી સાયક્લોટ્રોનની આવૃત્તિ થઈ. કોની આવૃત્તિ થઈ ભાઈ? સાયક્લોટ્રોનની આવૃત્તિ થઈ. તમે જે મુજબ ચુંબકીય ક્ષેત્ર રાખશો, અહીંયા જે વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે અને વિદ્યુત ભારિત કણનું મૂલ્ય કેટલું છે એ તમને ખબર હોય એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ મળે. આ થઈ સાયક્લોટ્રોનની આવૃત્તિ. બરાબર. ચાલો
હવે બીજી વસ્તુ એક એ અહીંયા અગત્યની છે કે ભાઈ સાયક્લોટ્રોનની જેટલી આવૃત્તિ હોય એટલી જ આ એસી ઉદ્ગમની આવૃત્તિ હોવી જોઈએ. એસી ઉદ્ગમ જે છે એસી ઉદ્ગમ એની આવૃત્તિ પણ કેટલી હોવી જોઈએ ભાઈ? સાયક્લોટ્રોન જેટલી. શા માટે? કારણ કે જ્યારે આ હાફ સાયકલ દરમિયાન અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યારે જ આ પોલારિટી ચેન્જ થવી જોઈએ. મતલબ કે અહીંયાથી અહીંયા પહોંચ્યો, જેવો અહીંયા પહોંચે એટલે આ પોલારિટી ચેન્જ થવી જોઈએ, એટલે આ કણ અહીંયા દાખલ થઈ શકે. વળી પાછો અહીંયા દાખલ થયો તો અહીંયાથી પાછો અહીંયા પહોંચે ત્યારે આ પોલારિટી જે છે એ ચેન્જ થવી જોઈએ. મતલબ કે આને એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય અને આને આખી પોઝિટિવ નેગેટિવ થવા માટે લાગતો સમય, એ બંને ટાઈમ પીરિયડ જે છે એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. તો આના ઉપર તમે ટાઈમ પીરિયડ પણ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો ભાઈ. તો ટાઈમ પીરિયડ તમને કઈ રીતે મળશે? આમાં તમે વ્યસ્ત કરી નાખો t બરાબર 1 આવૃત્તિ એટલે 2πm/qb આ જે છે એની આવૃત્તિ મળી. હવે અહીંયા જ્યારે બહાર નીકળે ત્યારે એનો મેક્સિમમ વેગ જે છે એ કેટલો હશે? તો એ વેગ ગોતવું હોય તો આમાં તમે v ને કરતા બનાવો ભાઈ. તો v ને કરતા બનાવશો એટલે v = qb r જે છે એ હું r કેપિટલ કરી નાખું. કેપિટલ એટલે આની મહત્તમ ત્રિજ્યા અને છેદમાં m. તો આ જે છે સૂત્ર મળ્યું આપણને. કોનું મળ્યું ભાઈ? તો કે બહાર નીકળે ત્યારે એના મેક્સિમમ વેગનું. તો એ કોના ઉપર ડિપેન્ડ કરશે? જુઓ, એક તો દળ, એનું આનું માસ કેટલું છે એ. નંબર 2 ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર જે છે આનું તમે કેટલું પ્રબળ રાખો છો એના ઉપર ડિપેન્ડ રહેશે. અને નંબર 3 કે r, આ ડિસ્ક જે છે એ કેટલી તમે મોટી રાખશો. જેટલી મોટી રાખશો એટલે વધારે ચક્કર મારશે. તો r તમારો વધારે હશે તો અહીંયાથી વેગ તમે વધારે પ્રાપ્ત કરી શકશો. ચુંબકીય ક્ષેત્ર તમારું મોટું હશે આજે તો તમે વેગ વધારે પ્રાપ્ત કરી શકશો. કમ્પ્લીટ. ચાલો, તો આ વાત જે છે એ થઈ એના વેગની. હવે એના ગતિ ઉર્જા જે છે એની આપણે ગોતવું હોય તો બહાર નીકળે તો ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા k કેટલી હશે? તો કે 1/2mv². બરાબર. તો આ ગતિ ઉર્જા થઈ. v ની જેટલી કિંમત મૂકી દીધી 1/2mv² એટલે તો કે q² b² r²/m². એક એક m કેન્સલ થઈ જાય એટલે કાઇનેટિક એનર્જી k = q² b² r²/2 અને અહીંયા m. તો ધીસ ઇઝ ધ કાઇનેટિક એનર્જી ઓફ ધ ચાર્જ પાર્ટિકલ. ચાલો, ક્લિયર. તો કાઇનેટિક એનર્જી, એમની વેલોસિટી, સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી અને એની મેક્સિમમ રેડિયસ, આટલી વસ્તુ જે છે આપણે સાયક્લોટ્રોનની અંદર ઉપયોગ થશે. ચાલો, બીજા કેટલાક સાયક્લોટ્રોનના ઉપયોગ છે. શું ઉપયોગ છે? કે ભાઈ કોઈ ઘન પદાર્થ હોય, કોઈ ઘન પદાર્થની અંદર તમે આવા આયનો નાખો, વિદ્યુતભારિત કણના બદલે તમે આયનો એની અંદર ઘુસાડો તો એમની પ્રોપર્ટી જે છે એ ચેન્જ થઈ જાય, ગુણધર્મો ચેન્જ થઈ જાય. તો આવા ઘન પદાર્થો જે છે એમના ગુણધર્મો બદલવા માટે જે છે એ સાયક્લોટ્રોન વપરાય છે. બીજા નંબરમાં કે રોગનું નિદાન કરવું હોય તો મેડિકલ સાયન્સની અંદર પણ જે છે આવા ન્યુક્લિયર રિએક્શનો જે છે એ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થાય છે. તો અને ન્યુક્લિયર પ્લાન્ટ જે છે એની અંદર. તો આ બધી વાત થઈ સાયક્લોટ્રોનના ઉપયોગો. પરંતુ સાયક્લોટ્રોનની એક બે મર્યાદાઓ છે. મર્યાદાઓ શું છે? જો તમે જોશો કે જેવી રીતે આ ચેન્જ થશે, જેમ જેમ આ હાફ સાયકલ પૂરું કરશે એમ એનો વેગ વધતો જાય. જેમ જેમ વેગ વધતો જાય અને માની લો કે જો આ વેગ શૂન્ય અવકાશના વેગથી નજીક પહોંચતો જાય, એક્ઝેક્ટ શૂન્ય અવકાશ નહીં પહોંચે પણ એના કરતાં જો નજીક પહોંચે તો એમનું માસ જે છે એ ચેન્જ થશે. કારણ કે માસની એકચ્યુઅલ માસની ફોર્મ્યુલા શું છે? તો કે m = m0/(1 - v²/c²) આવું છે. તો વેગ જો માસ જેટલો થઈ જાય, સમજો વેગ શૂન્ય અવકાશ જેટલો થઈ જાય તો બે ઉડી જાય એટલે એક થઈ જાય 1 - 1 એટલે થઈ જાય 0 એટલે આખું ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો એનું માસ ઇન્ફાઇનાઇટ. સમજી લો કે ભાઈ આના જેટલું નથી થતું પણ આની કિંમત બહુ વધી જાય છે. સમજો આની કિંમત બહુ વધી જાય છે અને છેદ નાનો થઈ જાય છે. સમજી લો છેદ મોટો થઈ જાય છે એટલે આની કિંમત તમને કઈ 0.1 0.45 સમથિંગ આવશે. બરાબર. અને એને 1 માંથી બાદ કરો એટલે આની કિંમત જે છે એ 0. સમથિંગમાં આવશે. તો આ m0 જે છે એનું મૂળ માસ છે. તો m0 ના છેદમાં 0. સમથિંગ તમે કરો તો આ માસ જે છે એ થોડુંક વધે.
समझो आ मास शुंथी थोड़ुं वध्युं जो ई मास वधे तो अहींयानी फ्रीक्वन्सीमां मास आवे छे जो ए मासमां चेन्ज थयो मतलब के फ्रीक्वन्सी चेन्ज थई जो फ्रीक्वन्सी चेन्ज थई तो अहींया आपणे एसी सिग्नलनी जे फ्रीक्वन्सी राखी हती ई फ्रीक्वन्सी अरे बेलेन्स विखाई गयुं अने जो बेलेन्स विखाई गयुं तो आ साइक्लोट्रॉन जे छे वर्क करी शके नहीं कम्प्लीट भाई तो नंबर 1 तमने एनी मर्यादा कीधी के जेवी रीते एनु वेग चेन्ज थशे एम जे छे एमनी मर्यादा थशे बीजा नंबरमां बीजी एक मर्यादा आनी एवी छे के भाई अहींया તમે જોશો એની એનર્જી જે છે એની એનર્જી અથવા તેની વેલોસિટી એ ચુંબકીય ક્ષેત્ર B સાથે સંકળાયેલી છે ચુંબકીય ક્ષેત્ર B તમે જેટલું મોટું રાખશો એટલું એની એનર્જી વધારે હશે તો તમારે વેગ વધારવા માટે આ જે ચુંબકીય ક્ષેત્ર તમારે જે રાખવું પડશે એ બહુ મોટું રાખવું પડશે આ મોટું ચુંબકીય ક્ષેત્ર રાખવું ખર્ચાળ બને શા માટે કારણ કે જો ભેગા ભેગી ત્રિજ્યા આવે છે તો તમે ડિસ્ક જેટલી મોટી રાખશો એટલું તમારે ક્ષેત્ર મોટા ભાગમાં રાખવું પડશે તો આટલું મોટું ક્ષેત્ર જે છે એ રાખવું એ થોડુંક મુશ્કેલ છે અને ખર્ચાળ પણ છે તો આવી એક બે મર્યાદાઓ જે છે એમના કારણે સાયક્લોટ્રોન જે છે એ એના બદલામાં સિંક્રોટ્રોન્સ જે છે એ બનાવવામાં આવે છે આપણા સિલેબસની અંદર જે છે સિંક્રોટ્રોન્સ નથી ક્લિયર તો આ જે છે આખી વાત થઈ સાયક્લોટ્રોન પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શરૂઆતમાં આપણે રચના લખવાની આકૃતિ દોરશું કઈ રીતે વર્ક કરે છે કાર્ય પદ્ધતિ દર્શશું પછી આ જે થોડું ગાણિતિક ફોર્મ્યુલા જે છે એની રેડિયસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી એમની જે છે લાસ્ટ વેલોસિટી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી અને એની કાઇનેટિક એનર્જી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી આ બધું મેળવી એના ઉપયોગો જે છે અથવા તો મર્યાદાઓ જે છે બંને વસ્તુ લખી નાખવી ક્લિયર ચાલો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે બળની અંદર આગળ વધશું પેલા જે છે એ ચુંબકીય ક્ષેત્રની વાત કરી પછી આપણે ચુંબકીય બળની વાત કરી અત્યાર સુધી આપણે એક એક કણ જ લીધો એક જ કણ લીધો હવે બે અલગ અલગ ક્ષેત્ર ભેગા થશે એ બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર જ ભેગા થશે અને એના કારણે એકબીજા ઉપર બળ લાગશે એના આધારિત જે છે કન્સેપ્ટ આપણે જોવાનો છે ક્લિયર તો ત્યાં સુધી ચેનલને જોતા રહો ઓલ ધ બેસ્ટ